મોર્નિંગ માય યુટ્યુબ ફેમિલી। તો મિત્રો અત્યારે હું ફાઇનલી આવી ગયો છું ખેતરોમાં। કયા ખેતરની અંદર આપણે જે પેલું ખેતરની અંદર વરસાદ વધારે પડતો હતો અને વરસાદ વધારે પડતો હતો અને ત્યાં આપણે પાળો તૂટી ગયો હતો અને બાંધ્યો હતો તે જોવા માટે આવ્યો છું। ફાઇનલી અહીંયા તમે જોઈ શકો છો, હું ફાઇનલી આવી ગયો છું ખેતરોમાં। અહીંયા એ જગ્યા પર મેં પાઇપ દાબી હતી, વધારાનું પાણી હોય એ પાઇપની અંદર થઈને નીકળી જાય એ રીતના રાખ્યું હતું। તમે અહીંયા જોઈ શકો છો, ચાલુ પણ છે અત્યારે। ખેતરની અંદર જે વધારાનું પાણી આવે અહીંયા નીકળી જાય એવી સિસ્ટમ આપણે ગોઠવી હતી અને એ સિસ્ટમ અત્યારે અહીંયા ચાલુ જ છે। ખેતરની અંદર જે વધારાનું પાણી આવે અહીંયા નિકાલ થઈ જાય અને બાકીનું પાણી અહીંયા સંગ્રહ રહે, એ રીતના મેં અહીંયા બનાવ્યું હતું અને તેની ક્રિયા પણ અત્યારે મસ્ત ચાલુ છે। એ વ્લોગ મેં બનાવ્યો હતો પણ હું તમને અહીંયા વરસાદ વધારે પડતો એટલે હું મોબાઈલની અંદર કંઈ શૂટ નહીં કર્યું, પણ અત્યારે જે શૂટ કરું છું એ તો તમે અહીંયા જોઈ શકો છો। એ ક્રિયા કમ્પ્લીટ ચાલુ છે, આપણે જે ક્રિયા કરી હતી એ ફાઇનલી આપણે જે વધુ વરસાદ પડતો હતો અને આપણે જે પાળો બાંધ્યો હતો એ જોવા માટે હું અત્યારે ખેતરની અંદર આવ્યો છું અને તમે અહીંયા જોઈ શકો છો એ ક્રિયા આપણે ચાલુ છે। જે ખેતરની અંદર વધારાનું પાણી આવે એ અહીંયા વાપસ નીકળી જાય તે રીતના મેં અહીંયા સમાંતર કરી અને પાઇપ દબાઈ રાખી છે। તો જે વધારાનું પાણી આવે ખેતરની અંદર અહીંયા નીકળી જાય એટલે ખેતરની અંદર કંઈ આડઅસર જેવું નુકસાન ના જાય, ફૂટી ના જાય, એના માટે પહેલાં ફૂટી ગયું હતું તો આ રીતના મેં બનાવ્યું છે। તો તમે જોઈ શકો છો। આ ક્રિયા તમને કેવી લાગી, પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કંઈક બતાવજો આ ક્રિયા વિશે। તો એનાથી મેં થોડુંક જ સહેજ અદ્ધર કર્યું છે, કારણ કે તમે વરસાદ ઓછો થશે એટલે પાણી પાછું ખેતરની અંદર જોઈએ, એના માટે મેં અહીંયા થોડું સહેજ આટલું અદ્ધર કરી દીધું છે એટલે પાણી હવે થોડું નોર્મલ નીકળશે। તો હવે આપણે જઈશું ઘરે। મેં અહીંયા ચંપલ હાથમાં લઈ લીધા છે એટલા માટે કે અહીંયા પાણી છે તો પાણીમાંથી નીકળવું પડશે, એટલા માટે ચંપલ તૂટી ના જાય એના માટે મેં ચંપલ હાથમાં લીધા છે। અને તમે અહીંયા ચારે બાજુ ખેતર જોઈ શકો છો, ડોગરના લાસ્ટમાં આપણું ખેતર છે એટલે ત્યાંથી જે પાણી બધું આવે એ બધું આપણા જ ખેતરમાં આવે અને અહીંયા ફૂટી જાય એના માટે અમે ક્રિયા કરી મૂકી છે તો બધા ખેતરમાંથી પાણી આપણા ખેતરમાં આવે અને અહીંયાથી વધારાનું પાણીનો નિકાલ થઈ જાય। આજે આપણે ફાઇનલી જવાનું હતું કડાણા ડેમ, પણ કડાણા ડેમ જવાનો પ્રોગ્રામ આપણે કેન્સલ થયો છે। કાલે ફાઇનલ જશું કડાણા ડેમ અને ત્યાં પણ જોઈશું પાણી જો કેટલા ગેટ ખોલ્યા હતા અને કેટલું પાણી છે બધું ત્યાં જોઈશું। પણ અત્યારે તો આપણે ઘરે જઈશું, કારણ કે આજે પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો, જવાનું હતું, થોડું કામ હતું એટલા માટે ઘરે રોકાઈ જશે। કાલે ફાઇનલી આપણે જઈશું કડાણા ડેમ। અત્યારે હવે ખેતરોમાં આવ્યા હતા, હવે જઈશું ઘરે। તો તમે અહીંયા જોઈ શકો છો हल्की हल्की बारिश आ गई है, तो अभी जल्दी से घर पे जाना पड़ेगा। यहाँ पे मैंने बाइक भी रख ली है, चलो जल्दी से घर पे जाने के लिए चलते। केम छे तो फ्रेंड्स अत्यारे फाइनली આપણે ડેરીમાં છીએ અને ડેરીની અંદર આપણે બધું કામ પતાવી દીધું છે। અત્યારે હવે ટેમ્પો આવે એટલે આપણે ઘરે જઈશું। અને હાલ હમણાં થોડીક જ વાર પહેલાં અહીંયા એટલો બધો વરસાદ પડ્યો કે બહુ બધો વરસાદ પડ્યો। થોડી વાર પહેલાં થોડી વારમાં એટલો બધો વરસાદ પડે છે અહીંયા ગુજરાતની અંદર કે ના બતાવી। તમે અહીંયા જોઈ શકો છો, મહીસાગર જિલ્લો છે આપણો, તો મહીસાગર જિલ્લામાં એટલો બધો વરસાદ પડે છે। આ તમે પાણી જોઈ શકો છો અને ચારે બાજુ પાણી 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 એ જ વાત છે। આ રસ્તા પર પણ તમે જોઈ શકો છો પાણી પાણી પાણી। ખેતરોમાં જાઓ તો ખેતરો પણ ઓવરફ્લો ભરેલા છે, ચારે બાજુ વરસાદ અને વાતાવરણ બી વરસાદનું જ છે। હજુ પણ 3-4 દિવસની આગાહી છે એટલે 3-4 દિવસ હજુ પણ વરસાદ બહુ પડશે આપણે મહીસાગરની અંદર। તો અત્યારે કંઈ નહીં મિત્રો, અત્યારે તો ડેરીમાં છીએ, પછી આપણે જલ્દીથી ઘરે જઈએ, ચલો। ગુડ મોર્નિંગ। તો ફ્રેન્ડ્સ આજે આપણે નેક્સ્ટ વ્લોગનો પાર્ટ આ વ્લોગની અંદર જ લઈ લઈએ છીએ। તો ફ્રેન્ડ્સ અત્યારે હું છું કડાણા અને ફ્રેન્ડ્સ કાલે આપણે જે વ્લોગની અંદર કીધું હતું કે કડાણા જવાના છે, પણ આજે હું આ વ્લોગનો પાર્ટ આમાંથી જ લઈ લઉં છું એટલે તમને 2 વ્લોગ ના જોવા પડે આ જ વ્લોગની અંદર। તો અત્યારે હું આવી ગયો છું કડાણા અને હવે આપણે જઈશું કડાણા ડેમ ઉપર જોવા માટે। તો ફ્રેન્ડ્સ અત્યારે ફાઇનલી તો હું છું અહીંયા રસ્તા ઉપર અને થોડું કામ હતું તે બહાર ગયો હતો અને હવે આપણે જઈશું કડાણા ડેમ જોવા માટે। અને અહીંયા હાલ હું રસ્તામાં જ ઊભો છું, તમે વ્લોગ શૂટ કરવા માટે ઊભો રહી છું। થોડું કામ હતું, કામ પતાવી દો, આપણે અહીંયાથી બાઇક આવે તમે જોઈ શકો છો। હવે જઈશું સીધા આપણે ઉપર ડેમ જોઈ અને પાછા ઘરે જઈશું। આપણે ઉપર જતાં પહેલાં તમે અહીંયાનો નજારો જોઈ શકો છો। આપણે આ રહી બાઇક, કામ હતું એટલે થોડું બેગ સાથે પણ લઈને આવ્યો છું। હવે આપણે જઈશું સીધા કડાણા ડેમ જોવા માટે। ઉપર જઈશું, ડેમ જોડે નહીં જવા, ક્યાંય ત્યાં જવા બંધી નહીં, એટલા માટે આપણે ઉપર જઈને ડેમ જોઈશું।
તો મિત્રો જ્યારે આપણે કણા ડેમ ઉપર જવા માટે નીકળીએ ત્યારે તેની ચઢાઈમાં પહેલો આવો રસ્તો આવશે, તમે આ જોઈ શકો છો। આ રસ્તો ચડીએ પછી જ આખો ડેમ ત્યાં ઉપર અહીંયા આપણે દેખાશે ડુંગર પર રહીને। તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઉપર અને તમે અહીંયા નજારો જોઈ શકો છો ચારે બાજુ। આ બાજુ પાણી તમે જોઈ શકો છો, ડેમ આખો ડેમ ભરાઈ ગયો છે। મિત્રો કડા ડેમ ઉપર ચડવાનો જે રસ્તો છે બેગોટલા ઉપર આપણે જે ચડીએ પૂરી તરહ से તૂટી ગયો છે, જોઈ શકો છો। કંડિશન રસ્તાની કંડિશન શું છે તમે અહીંયા જોઈ શકો છો। અને જેવી રીતના આપણે ઉપર ચડીએ તો ઉપર જઈને આ બાજુ પર રાજસ્થાનનો નજારો તમને જોવાની મજા આવશે, જોઈ શકો। અને અહીંયા ઘેટા બકરા પણ જોવા મળશે આપણને। ફાઇનલી આપણે આવી ગયા છે કડા ડેમ। પહેલાં જે મેં તમને શોર્ટની અંદર બતાવ્યું એ ડેમની ઉપર રહીને દેખાતો નજારો છે। અને હું આવી ગયો છું એનાથી થોડીક સાઈડની અંદર પાછળ ભાગની અંદર અહીંયા પણ ખૂબસૂરત એક નજારો છે। અહીંયા રાજસ્થાનનો આજુબાજુનો એરિયા છે, તો અહીંયા પણ દૂરથી પાણી દેખાય છે। અને અહીંયા આ બધું સામે પાણી દેખાય એ ત્યાં થઈ અને ડુંગરાનું નાનું જે સાઈડ જેવું છે ત્યાં થઈને પાણી આવે છે આખા નદીનું। તો કડા ડેમનું પાણી આમમાં થઈને આવે છે, આ અહીંયા આ બાજુ તમે આવશો એટલે અહીંયા તમને જોવા મળશે। તો આખા ડેમનું પાણી ત્યાં થઈને જ આવે છે। તો ચલો મિત્રો ફાઇનલી આપણે જશું ઘરે। તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। અહીંયા દૂરથી પણ ઘણા બધા લોકો ડેમ જોવા માટે પણ આવે છે। અહીંયા તમે જોઈ શકો છો સામે બિરસા મુંડા ભગવાનની પણ મૂર્તિ છે। ચલો મિત્રો હવે આપણે જઈશું ઘરે। અહીંયા પવન પણ એટલો મસ્ત આવે છે જોર જોરથી। ડેમના 3-4 ગેટ ખુલ્લા છે અત્યારે તો હાલમાં। કાલે વધારે ચાલુ હતા પરંતુ કાલે આપણે આવવાનો અહીંયા પ્રોગ્રામ સેટ નહીં થયો એટલા માટે કાલે નહીં આવ્યા અને આજે આવ્યા। તો આજે પણ ગેટ ચાલુ છે, 2 ગેટ ચાલુ છે, 3-4 ગેટ। તો હવે આપણે જઈશું ઘરે ફાઇનલી। મિત્રો હવે આપણે કડા ડેમના રસ્તા પર જ છીએ અને પાછળ તો હાલ કરી જઈએ છીએ। નજારો પણ બહુ મસ્ત દેખાય છે। અને હવે આગળ જઈશું અને ડુંગરામાંથી નીકળતા ઝરણા પણ જઈશું। કડા ડેમના મોટા મોટા જ્યાં ડુંગરા છે ત્યાં ડુંગરામાંથી ઝરણું પણ વહે છે। તો આગળ નાનું ઝરણું છે તો હું તમને ઝરણું પણ બતાવીશ। તો મિત્રો અત્યારે આપણે અહીંયા રસ્તામાં ગાડી રોકી છે અત્યારે અહીંયા, અને અહીંયા તમે જોઈ શકો છો નાનકડું ઝરણું। ડુંગરમાંથી પાણી આવે છે, ખબર નહીં ક્યાંથી આવે છે પણ ડુંગરમાંથી નાનકડું ઝરણું જેવું બની અને પાણી આવે છે મસ્ત, બિલકુલ મસ્ત ઠંડુ ઠંડુ પાણી છે, ચોખ્ખું છે એકદમ। અને અહીંયાથી પણ ઘણું બધું પાણી વહે છે। ડુંગરમાંથી આવે છે, ક્યાંથી આવે છે અત્યારે વરસાદ પણ નથી પણ ક્યાંથી આવે છે પાણી કંઈ ખબર નહીં, ડુંગરમાંથી જ આવતું હશે પણ બહુ બધું પાણી આવે છે અહીંયા। ફાઇનલી આપણે જતા હતા ઘરે અને ઘરે જતાં જતાં રસ્તામાં નોર્મલ થોડો વરસાદ ચાલુ થઈ ગયો। તો આપણે અહીંયા રસ્તામાં ઝાડ નીચે ઊભા રહી ગયા છીએ એટલે થોડી વાર વરસાદ રોકાય એટલે જઈશું આપણે અહીંયા રસ્તાની વચ્ચે જ ઊભા રહ્યા છે સાઈડમાં। થોડી વાર વરસાદ ઊભો રહે એટલે જઈએ આપણે ઘરે। તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું ઘરે। હાલ તમે જોઈ શકો છો અહીંયા વરસાદ ચાલુ છે। હું પણ ત્યાંથી વરસાદમાં પલળીને આવ્યો, એટલો બધો વરસાદ પડ્યો કે ખૂબ વરસાદ પડ્યો। હાલ હું પલળી પણ ગયો છું, શર્ટ કાઢી નાખ્યું છે। હવે ડાયરેક્ટ આપણે સીધા જઈશું નાહવા। અને મિત્રો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું કારણ કે હવે મને ટાઈમ નથી મળવાનો વ્લોગ શૂટ કરવા માટે, એટલે આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું। અને અહીંયા વરસાદ પણ ચાલુ છે, તમે જોઈ શકો છો। હવે વરસાદ ચાલુ છે એટલે આપણે જઈએ સીધા કામ પતાવીને ડેરીમાં। એટલે મિત્રો તમે આજનો વ્લોગને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વ્લોગ પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો। તો ચલો મિત્રો મળશું કાલે આપણે એક નવા વ્લોગ સાથે, ત્યાર સુધી બાય।